તો ભગવાન પોતે મવડી બન્યા અને પરમાત્મા રોજનો નિયમ કે સવારે બધા જ ભેગા થઈ જાય. પછી તો સવારે જમીન આવવાનો કાંઈ પ્રશ્ન જ નહોતો. યશોદાજી તો સ્નાન કરાવીને શૃંગાર કરાવીને જમાડવાની તૈયારી કરે ત્યાં તો નીકળી ગયા હોય કે માં મારે નથી જમવું. અને બધા જ ભેગા થઈ અને અલગ અલગ ગોપીઓને ઘેર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં. જેટલા મંડળના સભ્યો તો હશે જ ને, બધાના ઘરના વારા લઈ લેવાની. એના વારા પહેલાં લેવા પડે. ગોપી વ્રજની અંદર નિયમ કે સવારમાં કામકાજમાંથી પરવારી થોડું અજવાળું થાય એટલે યમુનાજીએ જળ ભરવા જવાનું. ઘરે કોઈ પાણીની વ્યવસ્થા તો હોય નહીં એટલે યમુનાજીએથી જળ ભરીને આવે ત્યાં સુધીમાં ઠાકોરજી એનું કામ પતાવી દે. અને એ વખતે આ વ્રજની અંદર બધાએ નેસડાવો હતા એટલે કાંઈ દરવાજાના તાળા મારવાની સિસ્ટમ પણ હોય નહીં. ખડકી આડી કરીને જતા હોય એટલે ઠાકોરજી જઈને ખોલી નાખે ને પછી પાછા આડી કરતા આવે. અને પછી તો આડી ન કરે તો કાંઈ ઉપાધિ જેવું હોય નહીં. ઉપાધિ હોય એ બધી ખાઈ ગયા હોય. તો આવો રોજનો નિયમ થઈ ગયો. મહી માખણ ખાય 1 દિવસ 2 દિવસ 5 દિવસ 15 દિવસ. શરૂઆતમાં તો ગોપીઓને ખ્યાલ ન આવ્યો ને મનમાં એવું પણ થાય કે જેને ઘર 9 લાખ ગાયો દૂજે એ નંદન કાંઈ આપણા ઘરમાં માખણમાં હાથ નાખવા થોડા આવે. પણ ધીમે ધીમે કરતાં એક પછી એક ગોપીઓ જળ ભરવા જાય ત્યારે વાતો કરે કે મારે ઘેર તો આવું થયું, બીજી કે મારે ઘેર પણ આવું થયું. ધીમે ધીમે કરતાં વાત વહેતી થઈ. હવે મહી માખણ ખાઈ પછી નિયમ એવો વધાર્યું હોય તો વળી પાછી મથુરા ધક્કો ખાશે એટલે હોય એ બધું ડોળી નાખે. મટકાવો હોય તો ફોડી નાખે. પછી તો ગોપીઓને એમ થયું કે માનો ન માનો આ માખણ ઉપર કોઈકની નજર છે એટલે પછી એ સિક્કા ઉપર માખણને મૂકીને જાય. પણ આ તો નટખટ અને લીલા પુરુષોત્તમ છે એટલે ભગવાન 2 ગોવાળિયાને વાંકાવાળીને એની માથે ચડે અને પછી હાથમાં કંઈક લાકડી હોય છડી હોય એ જોરથી મારે ને બધા એને કહે કે આમ હાથ રાખજો જેના જેવા ભાગ, કોઈને ઠીકરા આવે કોઈને માખણ આવે. અને આવી રીતે હાથ રાખી અને માખણ ખાવાનું. આ કાંઈ ધોવાથી થોડું જતું રહે હાથમાંથી, કપડામાંથી જાય નહીં. અને પછી નાના બાળકો તો કાંઈક પેલી ગાર માટી હારે લૂછે ને કોક કંઈક ધોતીએ લૂછે ને આવું બધું કરે. યમુનાજીએ જઈને ઠાકોરજી બધો વિધિ કરાવે. તો આવી રીતે મટકાઓને ફોડી નાખે. પછી તો ગોપીઓને એમ થયું કે ઉપરય રહેવા દેતા નથી એટલે બાજુવાળાને ત્યાં મૂકી આવે. જે ગોપી પાણી ભરીને આવી ગઈ હોય ને એના ઘરે મૂકી આવે. ઠાકોરજી આવીને આખા ઘરમાં આંટો મારે, મહી માખણ દેખાય નહીં. તો પારણી એમાં નનકા છોકરા સૂતા હોય ને એવો વળદન ચોટીઓ ભરે કે પેલી પાણી ભરીને આવે ત્યાં સુધી શ્વાસ ન લે. અને બાળકો રડે. ક્યારેક એવું બને કે બાળકને તેડીને પાણી ભરવા જાય તો તાજી વિયાયેલી ગાયો છે એ વાડાઓની અંદર બાંધી હોય એના વાછડાને છોડી મૂકે. આ રીતે પરમાત્માએ આખા ગોકુળની અંદર ત્રાસ વર્તાવ્યો. હવે બાળકોને સાથે લઈને જાય, વાછડા કે ગાયો કાંઈ હોય નહીં, મહી માખણ બીજે મૂકીને જાય તો શું કરે? તો ભાગવતજીના 10મા સ્કંધમાં એવું લખ્યું છે કે બધાય છોકરાઓને એમ કે આ ઘરની અંદર આપણા ભાગનું કાંઈ ગોપીએ રાખ્યું નથી. આને ઘર ન કહેવાય જે ઘરમાં પરમાત્માનું સ્થાન નથી. તો એ ઘરને સ્મશાન કહેવામાં આવે. એટલે બધાય બાળકો ત્યાં જાડા પેશાબ કરી જાય. હવે રસોડું ને ઘર ને ઓસરી ને એ બધું માટીનું પાછું. ગોપી સાંજ સુધી ધંધે લાગે. તો આ રીતે પરમાત્માએ વ્રજની અંદર એવો બાળ મિત્રોની સાથે ફરીને ત્રાસ વર્તાવ્યો. ધીમે ધીમે કરતા ગોપીઓને ખ્યાલ આવી ગયો કે આ ગોકુળમાં જે કાંઈ થઈ રહ્યું છે એની નંદનો લાલો જ કરે છે. અને એવા સભ્યો પાછા મજબૂત હતા કે એના પોતાના ઘેર ચોરી થાય ને એની માતા ગમે એટલે માર મારીને પૂછે તોય ચુકારોય કરે નહીં. ફૂટલા સભ્યો પાછા આમાં કાંઈ ચાલે નહીં. ભગવાનનું મંડળ આટલા વર્ષ ચાલ્યું એનું કારણ જ આ બધાય વફાદાર હતા. પરમાત્માની હાએ હા ને એને નાએ ના. ભગવાન કે રાત તો રાત ને દિવસ કે તો દિવસ. હવે ગોપીઓને ખ્યાલ આવ્યો એટલે બધી ગોપીઓ એકબીજી વાતો કરે કે મારે ત્યાં આવું થયું, મારે ત્યાં આવું થયું. બધી ગોપીઓ
ભેગી થાય અને માતાજીને જઈને ફરિયાદ કરે છે કે માં લાલાની તમને કાંઈ ખબર છે? શું? તો કે વહેલી સવારે અમારે ઘેર આવે છે, મય માખણ ખાઈ જાય, મટકા ફોડી નાખે, વાછરડાઓને છોડી મૂકે, અને સામો મળે ત્યારે પૂછીએ કે મારે ઘેર કાલ તું આવ્યો તો મને અંગૂઠું બતાવે. અને રાજાનો કુંવર, અમે તમારી રૈયત એટલે અમારે કાંઈ જાજુ બોલાય નહીં. અને માં નાની ઉંમરમાં આવી કુટેવ સારી નહીં, એને સંસ્કાર તો જરૂરથી આપવા જ પડે. ત્યારે જશોદાજી કહે છે કે તમે વાત કેવી કરો છો? મારે ઘેરે 9 લાખ ગાયો દૂજે, કેટલું મય માખણ રોજ સવારે હું તૈયાર કરીને એમ કહું કે લાલા તું ભોજન કરતો જા, તે સવારે કોઈ દી જમતો જ નથી. અને નાના બાળકોને કેવું હોય, ઘરનું ન ભાવે. અને અત્યારે તો યુવાનીમાં પણ એવું થઈ ગયું કે ઘરનું નહીં બહારનું બધું ચટપટું હોય એ ભાવે. એટલે ગોપીઓ કહે છે કે માં તને આ વાત સાચી નહીં મનાય, પણ દિવસ ઉગે અને કોઈ પણ ઘર એવું નહીં હોય આ ગોકુળમાં જ્યાં તારો લાલો પહોંચ્યો ન હોય ને ત્યાં કાંઈક પ્રકારનો ભંજવાડ ન કર્યો હોય. ત્યારે યશોદાજી કહે છે કે આ વાત તમારે માન્યમાં આવતી નથી. મારો લાલો તો રાજકુમાર છે, આ બધું એનું જ છે. અમે કહીએ તો એ માખણ અડતો નથી, એને માખણ ભાવતું જ નથી. માટે આ વાત તમારા માન્યમાં ન આવે. મારો લાલો તો હજી 1.5 વર્ષનો, તમે માની લો. દહીં દૂધના આવડા મોટા મટકા અને તમે શીકે લગાડીને જતા હો તો બધું કરી જોયું, પછી તમારી પાસે આવ્યા છીએ, સિક્કા ઉપર મૂકીએ તો એને ફોડી નાખે, બધું જ બગાડે. અને સવારમાં ઘરની અંદર ખાંડણીયા હોય, પાટલા હોય, બધી વસ્તુ એકબીજા ઉપર મૂકી અને એની ઉપર ચડે છે. અને જો બહુ ઊંચું હોય તો પથ્થર મારીને ફોડી નાખે. માં આ તો કેટલાય સમયથી આવું થાય, પણ અમે તને કાંઈ નંદરાણી જાણીને કાંઈ કીધું નથી, પણ હવે અમારાથી આ વસ્તુ સહન થાય એવી નથી. જશોદાજીને એમ થયું કે લાલાને પૂછી જોશું. ગોપીઓ ગઈ, ભગવાન ઘેર આવ્યા એટલે ભગવાનને જશોદાજી કહે છે કે હે લાલા તું ચોરી કરે છે? ભગવાન કે એમાં ચોરી ખાવાની વસ્તુ કહેવાય કે પહેરવાની? ચોરી એટલે શું? મેં તો આ પહેલી જ વખત સાંભળ્યું. યશોદાજીને એમ થયું કે માનો ન માનો, ગોપીઓ બિલકુલ જૂઠી. લાલાને ચોરી એટલે શું એની એ ખબર. કેટલો ભોળો ભલો છે ને ખોટા એની માથે ગોપીઓ આક્ષેપ નાખે છે. આવી રીતે ભગવાન તો માતાજીને સમજાવીને રમવા માટે જતા રહ્યા. ત્યાં વળે પાછું બીજી ગોપીઓનું ટોળું આવીને એની એ જ માતાજીને ફરિયાદ કરે. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં,
જશોદા મારી ગોળી ફોડી નંદરાઈને ત્યાં નંદરાય તો હાજર હોય નહીં, યશોદાજી હોય. એક પછી એક ગોપીઓ આવી અને ભગવાનની ફરિયાદ કરે છે કે માં, તારા કાનુડાથી તો હવે અમે થાકી ગયા છીએ, છે બહુ નાનો, પણ અમે એને પહોંચી શકીએ એવું નથી. ખૂબ મહેનત કરી પણ અમારા હાથમાં એ આવતો નથી અને તને એનો વાંક બિલકુલ દેખાતો નથી. અને માં, આ રાજાની રીત નથી, રાજા થકી રૈયત દુઃખી થાય એ બરોબર નહીં, માટે તારે લાલાને કાંઈક કહેવું તો જોઈએ. યશોદાજી વળી પાછા એ ટોળાને વળાવે. થોડી વાર થાય ત્યાં બીજું ટોળું યશોદાજીની પાસે આવી અને ફરિયાદ કરે કે અમે કોવ્રજમાં કેમ રહીએ, મૈયા રે તારો લાલ અટારો. કોવ્રજમાં કેમ રહીએ, મૈયા રે તારો લાલ અટારો. રાત દિવસ મારી કેડે પડ્યો છે, રાત દિવસ મારી કેડે પડ્યો છે. કેટલુંક આવીને કહીએ, મૈયા રે તારો લાલ અટારો. કેટલુંક આવીને કહીએ, મૈયા રે તારો લાલ અટારો. ચોરી કરે મારા ઘરડામાં છાની, ચોરી કરે છે મારા ઘરડામાં છાની. દાડીનું દુઃખ કેમ સહીએ, મૈયા રે તારો લાલ અટારો. દાડીનો દુઃખ કેમ સહીએ, મૈયા રે તારો લાલ અટારો. અમે કોવ્રજમાં કેમ રહીએ, મૈયા રે તારો લાલ અટારો. કોવ્રજમાં કેમ રહીએ, મૈયા રે તારો લાલ અટારો. ખેલ કરે જમુનાજીને આરે, ખેલ કરે જમુનાજીને આરે. આવી બાજે છે મારે મૈયે, મૈયા રે તારો લાલ અટારો. આવી બાજે મારે મૈયે, મૈયા રે તારો લાલ અટારો. બ્રહ્માનંદ કહે ગોકુળ મેલી, બ્રહ્માનંદ કહે ગોકુળ મેલી. જો તો મથુરામાં જઈએ, મૈયા રે તારો લાલ અટારો. જો તો મથુરામાં જઈએ, મૈયા રે તારો લાલ અટારો. અમે કોવ્રજમાં કેમ રહીએ, મૈયા રે તારો લાલ અટારો. કોવ્રજમાં કેમ રહીએ, મૈયા રે તારો લાલ અટારો. અટારો એટલે ખબર પડે, અટક ચાળો. તો ગોપીઓ કહે છે કે માં, લાલાને તું કાંઈ કહેતી નથી, હવે અમારી આગળ એક જ રસ્તો છે, જો તમે કહો તો અમે ગોકુળ મૂકીને મથુરામાં રહેવા માટે
જતા રહીએ માટે કાયમની આ ઉપાધિ. હવે આ રીતે બધી જ ગોપીઓ ફરિયાદ કરે, પરમાત્માને બેસાડી, ખોળે બેસાડી, માથે હાથ ફેરવી અને મા એમ પૂછે કે લાલા, ગોપીઓ વારંવાર તારી ફરિયાદ લઈને આવે છે. ત્યારે પરમાત્મા જુઠ્ઠું જુઠ્ઠું રડવા માંડે કે માં, અહીંયા તો ફરિયાદ લઈને આવે, મને વ્રજની શેરીઓમાં કેવો હેરાન કરે તને ખબર છે? મારા કપડાં ખેંચે, મારી ચોટલી ખેંચે, કારણ વગરની. એના છોકરાનો વાંક હોય અને માં મારો વાંક કાઢી અને મને મારવા દોડે. એટલે યશોદાજીને વધારે ક્રોધ ચડે. અને ભગવાન એટલા બધા નંદ અને યશોદાજીના માટે લાડલા હતા કે કોઈ દિવસ નંદરાયજીએ તો ભગવાન ઉપર હાથ ઉપાડ્યો જ નથી, ગમે એટલા તોફાન કરે તોય. અને એટલા માટે ભગવાન જ્યારે મથુરા ગયા અને ઉદ્ધવજીને ગોકુળ મોકલ્યા, ત્યારે ઉદ્ધવજીને એમ થયું કે એ વ્રજવાસીઓ અને એ બધાય દહીં દૂધ મય માખણના વેચનારા, પશુપાલન કરનારો, કોઈ ભણેલા નહીં ગણેલા નહીં, એને ભેગું મારે રહેવું, જાડી બોલી, જાડા કપડાં, જાડા ખાણા, અને હું ભણેલો ગણેલો ને વિદ્વાન. હવે વ્રજમાં તો મને બહુ ફાવશે નહીં, પણ ભગવાને કહ્યું કે તમારે મારા વતી જવાનું છે અને ત્યાં જઈ અને નંદ અને યશોદાના પગમાં પડવાનું, બધી જ ગોપીઓને મારા વતી તમારે વંદન કરવાના. ભગવાન કહેતા કહેતા પરમાત્માની આંખમાંથી આંસુડાની ધાર થઈ. ભગવાન કહે છે કે ઉદ્ધવ, મા બાપ તો બધાને હોય, પણ હું એવું માનું છું કે નંદ અને યશોદા જેવા માતા પિતા દુનિયામાં થયા પણ નથી અને થાશે પણ નહીં. ભગવાન કહે છે કે ઉદ્ધવ, હસનપણે અમે હતા અટારા, નિત્ય રાવ નવલીલાવતા, તોય અમને કાંઈ નવ કહેતા, સામું સ્નેહ કરીને બોલાવતા. ગોળી ઢોળી વળી મહી પિતા, ખાતા મન માન્યા માખણજી, અચપળાઈ અમે એવી કરતા, તોય એણે ન આણ્યો અવગુણજી. એહ માત પિતાની મોટપ મુખે ઉદ્ધવ કહે નથી આવતી, અમે ન થઈ સેવા એહની, એ તો અમને ખટકે હતી. આખા ગામની ફરિયાદ નંદાલયની અંદર આવતી. યશોદાજીને સાંભળી સાંભળીને કાન પાકી જતા. કાયમ એણે અમારો જ પક્ષ લીધો છે, કોઈ દિવસ એણે અમને કાંઈ પણ કહ્યું નથી. ઉદ્ધવ દિવસ ઉગે નહીં, મા બાપના દૂધે પગ ધોઈ અને એ દૂધને માથે ચડાવે ને તો એના ઋણમાંથી 100 વર્ષે પણ એમે મુક્ત થઈએ એમ નથી. એ મા બાપની મોટપ અમારાથી કહેવાય એમ નથી. પણ દુઃખ એટલું છે કે સેવા કરવાનો સમય આવ્યો ત્યારે અમે એને એકલા છોડીને નીકળી ગયા. અને આ વાત ઠાકોરજીને છેક સુધી હૃદયમાં ખૂંચી છે કે અમારાથી નંદ અને યશોદાની સેવા ન થઈ. 90 વર્ષની ઉંમરે ભગવાન પ્રગટ થયા હોય, 11 વર્ષ રહ્યા, તો ભગવાન જ્યારે મથુરા ગયા ને ત્યારે નંદરાયજીની ઉંમર 101 વર્ષની હોય. હવે એ વખતે એને સેવા કરવાવાળાની ખરેખરી જરૂર હોય, પણ છતાંય પરમાત્મા સેવા કરી શક્યા નથી. આપણા બધાના શ્રેય માટે એણે એના મા બાપને ખૂબ રડાવ્યા છે. જો ગોકુળમાં ને ગોકુળમાં રહ્યા હોત તો આજ આપણે અહીંયા બેઠા ન હોતા, નગરી જ ન હોત. એ તો ગોકુળ મૂકીને બહાર નીકળ્યા ત્યારે આ બધાય અધર્મનો નાશ થયો અને ભગવાન આ દ્વારિકા વસાવીને અહીંયા રહ્યા, જ્યાં બેઠા બેઠા આપણે શાંતિથી માળા ફેરવીએ છીએ. એટલે જ્યારે જ્યારે પરમાત્મા ધરતી ઉપર આવ્યા ને જેટલા પરમાત્માના નજીકના સગા થઈને આવ્યા ને બધાને રોવું જ પડ્યું છે. પછી ધર્મકુળ હોય તોય ભલે, ધર્મ ભક્તિ હોય કે એનું કુળ હોય તોય ભલે, અને દશરથ રાજા કે કૌશલ્યાજી હોય, ભરત શત્રુઘ્ન કે લક્ષ્મણજી કે કોઈ પણ હોય, નજીકના સગા થયા એના ગુણ આખી દુનિયા ગાય, પણ એને તાવવામાં ઠાકોરજીએ કાંઈ બાકી મૂક્યું નથી. સીતાજી જેવા, સીતાજી નિર્દોષ જેનું ચારિત્ર, અને એના ઉપર કેવા આક્ષેપો નાખીને એના દુનિયાએ દુઃખી કર્યા છે. કોઈને એણે શાંતિ લેવા દીધી જ નથી. પ્રગટને આ દુનિયા ક્યારેય માનતી જ નથી.
મા બાપ હાજર હોય ત્યારે પાણીને પાલો કોઈ પાતા નથી ને ગયા પછી સુખડના હાર લઈ આવી લાવીને 500 રૂપિયાના પહેરાવે. એને કરતાં 500ની બિસ્લેરીની બોટલ લાવી દીધી હોત તો 6 મહિના વધુ જીવેત. ખ્યાલ આવે છે? પાછળથી મોટા મોટા ફોટા કરી અને અમારા બા ને અમારા બાપુજી પહેલાં નહીં એમ થાય કે કાચ આડો છે એટલે શું થાય, નહીંતર ઉપાડીને એક ચડાવી દઉં જ્યારે જરૂર હતી ત્યારે. કાંઈ તમારે એવું નથી ને? તમે તમારા વડીલોની સેવા કરો, તમારી પ્રજા એ પાછળથી તમારી સેવા કરે. આ રામ અને કૃષ્ણનો પવિત્ર દેશ છે, જે દેશની અંદર એક પિતાના વચન ખાતર 14 વર્ષ સુધી જે પરમાત્માએ રાજને ઠોકર મારી અને વનની વાટ લઈ લીધી છે. તો ભગવાનને નંદ અને યશોદા એનું ઋણ એવું લાગતું કે આ ઋણને હું ક્યારેય પણ ચૂકવી નહીં શકું. 125 વર્ષ રહ્યા ને ભગવાન ધામમાં ગયા તો માતા પિતાના ઋણ સહિત આ લોક છોડીને ગયા છે. અને મા બાપ છે એ ગૃહસ્થના જીવનમાં બીજા ભગવાન છે. તમારા ઉપાસ્ય ઈષ્ટદેવ તો છે જ, પણ બીજા કોઈ જો તમારા માટે ભગવાન હોય ને તો એ તમારા માતા પિતા છે. દરેક ગૃહસ્થની પવિત્ર ફરજ છે, વૃદ્ધાવસ્થા હોય એનો કંઈક આમ તેમ સ્વભાવ હોય તો એને જતો કરી અને એની સેવા કરવી જોઈએ. નાના હતા ત્યારે મા બાપને બહુ ખોળામાં બેહીને પાટોડિયા માર્યા છે, એવું તો કાંઈ કરતા નથી. એટલે આપણે એના કાયમને માટે ઋણી છીએ. માટે તમે બધાએ સેવા કરતા જશો અને ન કરતા હો તો કરજો ને, નહીંતર જેવું કરો એવું જ ભરો. તમે કાંઈક કર્યું હશે તો તમે તમારા સંતાનો પાસેથી સારી આશા રાખી શકશો. તો તમામ વ્રજની ગોપીઓ આવી અને ફરિયાદ કરે છે, અને છતાંય માતાને વાત મગજમાં બેસતી નથી. એમાં એક દિવસ એક ગોપીઓનું ટોળું આવ્યું અને યશોદાજીને કહે છે કે માં એટલા દિવસથી અમે કહીએ પણ છતાંય તને વાત માન્યમાં આવતી નથી. તારા પુત્રના તોફાન કાંઈ ઓછા નથી. ગોપીઓ કહેવા માંડી કે હારે માડી કુંવર તમારો વાલો, હારે માડી કુંવર પડો વાલો, હારે માડી કુંવર તમારો વાલો, હારે માડી કુંવર તમારો વાલો. નટખટ નખરાળો રે, નટખટ નખરાળો નંદલાલો. નટખટ નખરાળો. બોલો અને તાળી પડો જોરથી. નટખટ નખરાળો
વળી નવી ફરિયાદ લઈને આવી કે મટકા ફોડે, વાછરડાઓને છોડે, બાળકોને જગાડે, અને અમારે ઘેર જાજુ માખણ હોય અને ખાતા ખાતા વધે તો માકડાઓને બોલાવીને ખવડાવી દે. ગયા છો ને મથુરા? ક્યાંય માકડો એ કે ભટકાણું છે? ચશ્મા લઈ ગયું, ટોપી લઈ જાય, ચશ્મા લઈ જાય, પર્સ લઈ જાય, બધું લઈ જાય. કારણ કે કોણે માખણ ખવડાવ્યું છે? ભગવાન નંદનંદને જેને માખણ ખવડાવ્યું છે. અને ભગવાન એક એવો અવાજ કરે, એ અવાજને સાંભળીને બધા જ માકડાઓ ભેગા થઈ જાય. કારણ કે પરમાત્માના અવાજથી આ લોકો રામાવતાર વખતથી પરિચિત હતા. ગ્વાલબાલ મિત્રો એવું કે લાલા, આ માકડાને તું હેવાય શા માટે કરે છે? અને એને માખણ ખવડાવવાની કાંઈ જરૂર નથી. આટલા બધા વૃંદાવનમાં વૃક્ષો છે, એ તો ફળ ફૂલ બધા વીણી ખાય ને એને તું માખણ ખવડાવે છે. ત્યારે ભગવાન એવું કહેતા કે જ્યારે રામાવતારની અંદર રાવણની સાથે યુદ્ધ કરવાનું થયું ત્યારે મને અયોધ્યાની મિલિટરી કાંઈ કામ લાગી નથી. ત્યારે આ જ બધા ઘર બાર કુટુંબ પરિવાર છોડી કેસરિયા કર્યા, મરણિયા થઈ અને એને રાવણના અસુરોની સામે મોરચો માંડેલો ને એના પ્રતાપે અમે સીતાજીને ક્ષેમ કુશળ પાછા લાવેલા. અને પછી તો કેવું કે 14 વર્ષ પૂરા થવામાં હતા, ભગવાનને બીક હતી ટાઈમે અયોધ્યા નહીં પહોંચાય તો ભરતજીનું મોઢું હું નહીં ભાળું. કારણ કે એને કીધેલું 14મા વર્ષના છેલ્લો જે દિવસ ને એનો સૂર્ય જો અસ્ત થઈ ગયો ને તમે અયોધ્યામાં ન આવ્યા તો હું અગ્નિ સ્નાન કરીશ. અને 14મા વર્ષના છેલ્લા દિવસે સવારમાં નંદીગ્રામની અંદર ચિત્તા ખડકીને તૈયાર રાખેલી, સૂર્ય હાથમાં એટલે તરત જ આમાં મારે જંપ લાવવું. એટલે ભગવાનને ભરતજીની બહુ જ બીક હતી કે જો પહોંચી જાવ તો સારું. એટલે પછી આ બધાએ ખૂબ મહેનત કરેલી, પણ એને કાંઈ પુરસ્કાર આપવા, પુરસ્કાર વિભીષણ પાસે અપાવ્યા. રાવણે ઘણાયનું લૂંટીને અનેક પ્રકારના વસ્ત્રને અલંકારને આવું બધું ભેગું કર્યું હતું. એ બધાને આપ્યું, એ બધાએ તોડી ફોડીને જવા દીધું. એને શું કરવું હોય? ભગવાનને એમ થયું કે હવે આને શું કરવું? અને આમ પણ વાંદરું વૈકુંઠમાં તો પોસાય નહીં.